પોક્સોના ગુનામાં કપડવંજ સેશન્સ કોર્ટની વધુ એક દાખલારૂપ હુકમ. પોક્સોના ગુનામાં સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી. તારીખ 30 જાન્યુઆરી 2024ના રોજ બન્યો હતો બનાવ. ફાગવેલ ગામેથી આરોપીએ સગીરાને બગાડી જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે ગુજાર્યું હતું દુષ્કર્મ. સમગ્ર મામલે કઠલાલ પોલીસ મથકે વર્ષ 2023માં નોંધાયો હતો ગુનો. આરોપી હરીશકુમાર પૂનમભાઈ રૂખી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો નોંધાયા બાદ કપડવંજની સેશન્સ કોર્ટમાં ચાલી હતી સુનાવણી. સરકારી વકીલ મિનેશ પટેલની રજૂઆતો, 15થી વધુ દસ્તાવેજી પુરાવા અને 10 જેટલા મૌખિક પુરાવાને આધારે કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી. અલ્તાફ શેખ, કપડવંજ. મારું નામ મિનેશ પટેલ. હું કપડવંજ સેશન્સ કોર્ટમાં એપીપી એજીપી તરીકે ફરજ બજાવું છું. આજરોજ નામદાર કોર્ટ તરફથી પોક્સો એક્ટ હેઠળનો ચુકાદો આપવામાં આવ્યો છે. જે કેસની ટૂંકી વિગત એવી છે કે ફાગવેલ ગામ પાસેથી સગીર વયની દીકરીને આરોપી હરીશકુમાર રૂખી નાઓ લલચાવી, ફોસલાવી, પટાવી, ભગાડીને લઈ ગયેલા અને તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો. જે અંગેની વિગતવારની ફરિયાદ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 49/23થી રેપ અને પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલી, જેનો સમગ્ર ટ્રાયલ આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો. જેમાં કપડવંજ સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી કે.એસ. પટેલ નાઓએ આરોપી હરીશકુમાર રૂખી નાઓને ઇપીકો કલમ 363ના ગુનામાં 4 વર્ષની સાદી કેદની સજા અને 2500 રૂપિયા દંડ, તેમજ બળાત્કારના ગુનામાં એટલે કે પોક્સોની કલમ 6માં 20 વર્ષની સજા અને 5000 રૂપિયા દંડનો હુકમ કરેલો છે. તેમજ ભોગ બનનાર જે દીકરી છે એને 4 લાખ રૂપિયા પણ પોક્સોના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ પણ અપાવવાનો નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે અને આરોપીને જેલમાં મોકલી આપેલ છે.